મોકેશ્વર આવી ગયા છીએ। આજે તમને મોકેશ્વરનો નજારો આજે તમને બતાવીશું। ચાલો મહાદેવના દર્શન પણ કરાવીએ। ચાલો મિત્રો આજે આ જગ્યા તમે જોઈ લો। આ ધર્મશાળા અહીંયા મહાદેવની, અહીંયા ધર્મશાળા જોઈ લો। તો મિત્રો જુઓ, આ મુકેશ્વર નીચે મહાદેવના મંદિરે જવાનો નીચેનો રસ્તો છે। આ સીડીઓ નીચે જાય છે મહાદેવના મંદિરે, તમે જોઈ લો મિત્રો। મહાદેવના મંદિરના પણ દર્શન કરાવી દઉં અને દિલ્હી ગુફાના પણ તમને દર્શન કરાવી દઉં। આ લખેલું હતું, અત્યારે ભૂખાઈ ગયેલું છે, અત્યારે નહીં લગભગ, નકર અહીંયા ખૂબ સુંદર લખાણ લખેલું હતું। અહીંયા સીડીઓ પર આવી ગયા છે મહાદેવના મંદિર નજીક, અને સાઈડમાં તમે ડેમનો નજારો પણ જોઈ શકો છો। ડેમનો નજારો પણ જોઈ લો। કેમેરામેન ડેમનો નજારો બતાવી દો। જોઈ શકો છો મિત્રો, ઊંચા પહાડ પણ અહીંયા છે, મોટા પથ્થર પણ અહીંયા જોવા મળે છે મિત્રો। આપણે આજે આવી ગયા છીએ, જોઈ લો। હવે કમ્પ્લીટ પહોંચી ગયા છીએ આપણે ભીલની ગુફા પાસે। તમે જોઈ શકો છો, આ છે ભીલની ગુફાના દર્શન તમને અંદરથી કરાવી દો। અંદર આવું બધું છે, તમે જોઈ શકો છો। એક નાગ પણ છે અંદર, મહાકાળી માનો ફોટો પણ છે, ભોલેનાથ મહારાજનો પણ ફોટો છે, જગદંબા, આવા અનેક ફોટા અંદર ઘણા બધા છે। રહસ્યમય જગ્યા છે આજે, એક વખત જરૂરથી આનો દર્શન કરવા નમ્ર વિનંતી મિત્રો। અહીંયા ધોળી પણ છે, જોગીની ધોળી પણ છે, અહીંયા જોઈ શકો છો મિત્રો। ભીલની ગાડી પણ છે, તો જોરદાર નજારો છે। અહીંયા હજી એક કામ ચાલુ છે, કંઈક નવું અહીંયા તૈયાર થાય છે, તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા બોક્સિંગ ભરાઈ ગયું છે, હજી બીજું બધું કામ કરવાનું બાકી છે। અહીંયા જોઈ શકો છો મુકેશ્વર ડેમનો નજારો, પાણી કેવું લીલુંછમ દેખાય છે, તમે જોઈ શકો છો। ખતરનાક પાણીનો નજારો દેખાય છે મિત્રો, જોઈ શકો છો તમે। અહીંયા ઘણું પાણી મિત્રો। હવે આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે, નીચે પાણી પણ ઘણું ભરેલું છે મિત્રો। અને હવે તમને હું મહાદેવના મંદિરના દર્શન કરાવું, કારણ કે હવે નજીક જ પહોંચી ગયા છીએ મહાદેવના મંદિર બાજુમાં મિત્રો। જુઓ, હવે અમે મહાદેવના મંદિર પાસે આવી ગયા છીએ, અને અહીંયા પાણી પણ ભરેલું છે ઘણું બધું। અંદર ફિસલણ પણ બહુ છે, ખબર રહીને ચાલવું પડે એવું છે મિત્રો, સંભાળીને ચાલવું પડે એવું છે અંદર આ મહાદેવનું મંદિર। તો આ છે મહાદેવ ભોળિયાનાથનું મંદિર। આપણે બરાબર મહાદેવને પગે લાગીએ, જય મહાદેવ। અહીંયા જ્યારે ડેમની અંદર પાણી આવે ત્યારે અહીંયા બહુ ભરાઈ જતું હોય છે પાણી, આખું શિવલિંગ બરોબર પાણી અહીંયા ભરાઈ જાય છે મિત્રો। તમે જોઈ શકો છો, મહાદેવના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો। મુકેશ્વરમાં આવી અને મહાદેવના જરૂરથી મિત્રો દર્શન કરવા, કારણ કે અહીંયા જોવા જેવું સ્થળ છે। હર હર મહાદેવ મિત્રો। અહીંયા બીજા પણ નાના મંદિર છે, અને અમુક એક મંદિર ખંડિત પણ થયેલું છે, તે જૂનું મંદિર છે, એની ડિઝાઇન પણ જોરદાર છે મિત્રો। આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ અને શેર કરો। જય મહાદેવ।